લાસ્ટ વ્લોગમાં આપ સૌએ જોયું અમે સુરતની ગલીઓમાં ઘૂમી કરીએ છીએ. ગુજરાતનો નંબર 1 ફૂટ ઓવર બ્રિજ આપણે જોયો, ત્યારબાદ બાળકોનું ગેમ ઝોન જોયું અને મેડમજીની શોપિંગ એન્ડ રિલેક્સિંગ ચેર કેમ ભૂલાઈ જાય એ બધું જોયા પછી હવે અમે જઈએ છીએ એક સુંદર મજાના કાફેમાં. સો લેટ્સ સ્ટાર્ટ અ પાર્ટી વ્લોગ. ધ મોન્ટેસા બિલ્ડિંગ જો મેડમજી છે ને જબરદસ્ત. હા એ રોંગમાં આને કેમેરા આ બાજુથી ફોટા પડાવી લેવાય આને, ત્યાંથી રોંગમાં હાલે છે. આખો શોપિંગ મોલ છે કે ઉપર ઓફિસીસ છે? શીપ શેપમાં બનાવેલી છે. શીપ એટલે જ ને, શીપ જ છે જો ને. ક્રૂઝ ઓલું ન હોય મલ્ટી ફ્લોર એવું. ક્રૂઝનું નામ જ હશે. ચાલો, અત્યાર સુધી જે કોઈ પણ વિડીયો અહીંયા સુધી જોયો હોય ને એ લોકો જેટલાએ જોયો એ બધા લોકો કમેન્ટ્સ કરી દો, એટલે બહુ નજીકના ફ્યુચરમાં આપણે છે ને એ ગેટથી આપણે વ્લોગની શરૂઆત કરશું. બરાબર? કમેન્ટ કરજો તો કંઈક તો મજા આવે. આમને નથી મજા આવતી હમણાં. કમેન્ટ્સ હાવ ઓફ થઈ ગયું હોય એવું લાગે છે. કોઈ આમ મજા નથી આવતી એવું છે કંઈ કન્ટેન્ટમાં તો એમાંય કહેજો કે આવી બાબતના કન્ટેન્ટમાં નથી મજા આવતી, કે આવું નથી કરવું, તો એમ અમે ફેરફાર કરીએ. અમે ફ્લેક્સિબલ રહેવાવાળા માણસો છીએ મેડમજી. ફ્લેક્સિબિલિટી 100% છે. અને એટલા માટે તો હવે અલગ અલગ કન્ટેન્ટ ટ્રાય કરતા હોઈએ કે ક્યાં શું જોવામાં તમને મજા આવશે, નવું અમારાથી પોસિબલ એવું હોય એટલું અમે તમને બતાવતા હોઈએ. મેરેજ તો બહુ બતાવ્યા બરાબર. મેરેજ કેટલા બધા જોયા, હવે કંઈક નવી જગ્યા. ઓકે ચલો ફટાફટ કમેન્ટ્સ કરવા માંડો એટલે વ્લોગની શરૂઆત આપણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ગેટથી કરીએ. ચલો આ ગયા હે ડેરો બાય ઝીરો. ફોન તમારો છોકરા બાળક પાસે હશે, એને ઓલામાં મૂકી દો બસ. इधर भी म्यूजिक तो चल रहा है मेरे दोस्त. चलो डिस्कशन થઈ હતી ને, મને આમનામ જ ખબર પડી ગઈ હતી અહીંયા જોઈને. वॉलेट पार्किंग ની હમણાં અમારું ડિસ્કશન. वॉलेट चल रहा है अभी आजकल. म्यूजिक बजेगा तो नहीं ચાલે હો મેડમ. પણ આ તો પહેલું મ્યુઝિક હશે. પહેલું ઈ નો ચાલે. ઓલું ઈ નહીં ને પહેલું ઈ નહીં, બીજું ઈ નહીં. નો ચાલે ઈ ના ચાલે. कोई बात नहीं. चलो ये है શું છે, मैं ભૂલી ગયો હું નામ હતું. ડેરો બાય ઝેરો. ગોવામાં આવી જાવ એવું ફિલિંગ આવવા માંડી મેડમ. હે ગોવા જેવી વાઇબ છે જો. કફે બની ગયું છે ને વી આર એટ કફે ફોર ડિનર. We're dancing in the moonlight, so I'll drive till dawn with not a care. ये है पुराना बंगलो जिसको काफे में कन्वर्ट किया है. चलो बेंचिस पे चले जाते हैं. यहाँ पर શું બેન્ચીસ માં જવું છે. Girl, your smile shines brighter than the night sky. So મેડમ આ સોંગ જે અત્યારે આવે છે એનું ઓલું કન્ટેન્ટ આઈડી એને રજીસ્ટર નહીં કરાવેલું હોય. હા એમ આનો કોપીરાઇટ નહીં આવે, હું માનું ત્યાં. એમાં કોઈ જીવતું નહીં હોય, બનાવવા વાળા રાખવા વાળા કોઈ ભેગું નહીં થયું હોય. હે હિરોઈન નું નો હાલે ને એમાં કઈ. જેનું મ્યુઝિક હોય એની હારે લેવા દેવા, ગાવા વાળા હારે કઈ લેવા દેવા. જેનું મ્યુઝિક હોય ને એ જ અડી જાય. ફૂલ વેઇટિંગ છે, ફૂલ એટલે ફૂલ વેઇટિંગ. નહીં તો સાહેબ છે એટલે એ બધું કંટ્રોલ કરી શકે. આમ હું મેડમ ઊભા જ ન રહી જાય. આમ ઘરે વ્યા થાય ભાખરી ખાય.
પણ અમે રાજકોટ આ બે વખત અલગ અલગ જગ્યાએ ગયા હતા આશા ભાભી વેઇટિંગ હોય એટલે બીજી બાજુમાં ને ગમે ને આવી જાય કેમ કે ત્યારે તો શું છે ટાઈમનો મેળ જ ન પડે ને ઘરે જવાની ઉતાવળ હોય Sailing towards the sun like a shot from guns. મેડમ પાસે બે ફોન છે એક સ્પીડ વાળો ને એક નિરાત વાળો નિરાત હોય ને તમારા જીવનમાં હાવ શાંતિ અનુભવવી હોય ને ત્યારે આ ફોનથી કરવાનું Autumn breeze, blue skies and golden leaves. એવું કઈ ફિક્સ ન હોય તમારે જે કેવું એ કહી દો અમારે હાલ છે બધી સાહેબ તમે એક જોઈ લ્યો ઘડું મેડમ તું ખાલી આમ નમજો સાહેબ નક્કી કરી લે બધું ક્યાં આપણે એટલું બધું મગજ મેં હું હમણાં પહેલા વાત કરી ને બહુ લોડ નથી દેવાનો મજા કરી લેવાની છે ખાલી આમાં આમ કરી દો બસ ને બસ તો કે બસ સાહેબે ઓર્ડર આપ્યો ને એમાંથી 80% તો મેં નામે પહેલી વાર સાંભળ્યા કાફેમાં હું કોઈ દી આવ્યો જ નથી એટલે કાફેના બધા મેન્યુ અલગ અલગ હોય અમને બીજી વાર યાદ થઈ ગઈ એમ થશે ટેવ પાડવી પડશે હવે અમારે વારે વારે અહીંયા આવવાની હા મેડમ ऐसा करना है કાફે કલ્ચરનો અનુભવ નથી काफे कल्चर नो एक्सपीरियंस नहीं યુઝ ટુ નથી मैं मैडम जी और बड़े भैया एक साइड और ये देखिए तीनों ये दोनों बच्चों को संभाल रही हूँ आलू को बंद લાકડાનું આવું બધું ચમચ ટીસ્યુ રાખવા માટેની સુવિધાઓ છે બારે ઘણું બધું છે બેસવાનું મોટું કમ્પાઉન્ડ ન્યાય ટેબલ લાગેલા છે પણ વેઇટિંગ અને અમને નહીં ભૂખ કાંઈ ન લાગી એણે જ તમને કીધું કે અંદર જ છે જગ્યા બહાર નહીં મેળ પડે એમ સ્વીકારી લ્યો સ્વીકારતા શીખો હા શીખો નહીં સ્વીકારતા એને અમારે ખબર છે હવે એને મને પણ તારા પપ્પાને છે ને હરક એટલો હોય કે આ છોકરાઓ મારા હારા મારી જગ્યાએ જમે પણ અમારા છોકરાઓ એ લાયક હોય નહીં મેં ઓલા પણ શું કીધું હતું રસ્તામાં ઓલી ચાઇનીઝ ની એની ઓલી ઢાબા ટાઈપ બન્યું હતું અહીંયા જમાડી દેવાના હોય એને जल्दी करो मेरे को भूख लगा है આ છે ને ડીશ હોટ ડીશ છે પરફેક્ટલી જે ધોવાઈ ને પછી જે મશીનમાં જે હોટ થઈ ને એ રીતની એટલે એક પણ પ્રકારનો જમ્સ આની અંદર રહી નહીં ये पिंक कलर का एक एंटीटोन एंटीसेप्टिक बता मेरे दोस्त क्या क्या है इसमें પરસવા મેં મારી જિંદગીમાં પહેલી વખત સાંભળ્યું કે ભૂખ લાગી હોય એનાથી હિસાબે માથું દુખે એમ घरे के जो ये लोग ऑलरेडी वेफर्स दो એ બધું પૂરું થઈ જાય હો ભાભી તમે એમ વેફરની ને એની વાત કરો તો એ પાછા કલાક ઠેકડાય એટલા માર્યા એટલે એ બધું ભૂલી જાઓ તમે ભૂલ કરી ગયા ને બહાર મોલની બહાર એક ફ્રેન્કી દઈ દેવાની હતી મને બધું યાદ હતું પણ મેં કીધું ભલે આ હેરાન થઈ લે હારો હાર બધા छाती फूला हुआ है 'Cause with you by my side, I gotta ride or die. We'll be ready. આ સાહેબ હું એવું જો કઈ કીધા વગર વયો ગયો એ મારે નહીં હાલે पनीर बॉल આ છે પનીર બાઉલ ये अच्छा ने અને फलाफल છે બીટરૂટનું છે ને મેડમ Yes. ડેકોરેશન છે આ પનીર નું ગ્રેવી છે એ તો બરાબર ફીલ કરીને કરવાનું છે એ પાછા સાહેબ કરી દેશે ને ચાલો પનીરને પહેલાં અંદર ફિલ કરવાનું પછી બીટરૂટનું હમસ કહેવાય શું કહેવાય એના જેવું હા ચલો મેડમ ખાશે Sailing towards the sun like we're shot from guns, living in a fantasy. અરે પરફેક્ટ રેડી જ છે હું સારું છે તું કહેતો ને એને નહીં ભાવે છોકરાઓને એને ભાવે એવું દીકરીને હું કહું છું કે એક ડીશ હું બનાવતા હું ફટાફટ જલ્દી તો કે હા તમે પ્રોફેશનલ કુકર છો હોય કે શું કીધું તો અંકલ શું છે પ્રોફેશનલ કુકર સીધી બજાતી હવા વાળી કુકર સીધી બજ ગઈ સાહેબે સાફ થઈ ગયું સાહેબ કે ક્યાં જવું મારે એ કે તમે બધા ટેસ્ટ કરીને મૂકી દો પછી હું ક્યાં જાઉં કા સાહેબ
આમ તો સાહેબ તમારે છે ને કાંઈ તમારો પર્સનલ ઓર્ડર અપાય જ નહીં, બીજા બધાનો ઉપર પૂરું કરી દેવાય. દર વખતે ની ટ્રબલ છે સગે બીજો પોપડી એ હે પોપરિંગ, ઢોસા ઓનિયન રિંગ. ઢોસા ઓનિયન રિંગ. ઓનિયન રિંગ, ડોસા ઓસાને ડવ હોય ને ડોસા ઓનિયન રિંગ ને આની ચટણી. મેડમજી ને બધા ટેસ્ટ કરશે. પાર્સો એ તો ભાવે હતા ને. હા એવું છે પછી અમારે ભલે તારા નૂડલ્સ અલગ અલગ રીતે ખાવાના. પછી કાંઈ આવવાનું નથી. આ છેલ્લી છે. છેલ્લી પ્લેટ છે મેડમ. પૂરું થઈ ગયું, નહીં નહીં પૂરું થઈ જાય. એક તો પૂરું થઈ ગયું. હવે કાંઈ નથી. ઓર્ડર 2 જ ઓર્ડર આપ્યા હતા. અંકલ ઈ ક્યાં એ કોઈ છીન ના જાય ને બોલી इसलिए. ખાતું જો આનંદ આવે છે. ભાવ બાબુ નહીં तो तुझे नहीं अच्छा लगता है सब? એ બેગ દીકો नहीं, बिग के स्मॉल हो कोई दिक्कत नहीं है. अच्छा नहीं लगता तुझे ये सब? અને ફેવરેટ પનીર ને સબ્જી રોટલી पनीर की सब्जी और रोटी. ओके, अब मस्त हो जाएगा मैडम का. આ તમે પણ ટ્રાય કરી डिप के साथ जबरदस्त. કિધર આપણે કુકિંગ ચેનલમાં લાવવા જેવું છે. પ્રોફેશનલ કુક યાદ કરાવજો. પ્રોફેશનલ શેફ બનવું છે વહી કરે એમ કહ્યું ને પાછો. Stars burn white. We're dancing in the moonlight. So I'll drive. તું ઓલું બસ એમ કરીને નાખ. હવે ના મૂકી દે નાખ અંદર. હવે બરાબર સાહેબ, નકરું ગળે ઉતરે નહીં, કોરવું પડે બધું. ઓ નથી આવ્યો. નૂડલ્સ નો આવ્યો નૂડલ્સ હમણાં આવશે બેટા, હવે આવશે. પપ્પા પપ્પાના 6 સારો નીકળી લેવો ગયા મળો. ભૂલી નથી ગયા બેટા. આ શું છે પણ? પનીર ઠીક, આપણે નોર્મલ બધું છે એમ ને? નહીં, હું આવું બધું ટેસ્ટ નહીં કરું. હું તો બધી પપ્પા પપ્પા કાફે સ્ટાઇલ તમારે ડીશ જ છે. 6 સાથે સાહેબ, નીકળી ગયા હું આ કઈ ટેસ્ટ નહીં કરું. હું બધું કાફે સ્ટાઇલ જ બધું ચાલશે. ભાત દાળ ભાત જ આવશે. હા, પણ એ ત્યાં આવશે કાફે સ્ટાઇલમાં ને, એટલે એ ઉપાડશું. આ ચાક વાળો તારે ખાવું છે? લાવો, અડધી અડધી ખાઈ લઈ, ખાલી વાતો કરે છે. પછી પેટ એમથી ભરવું. પછી પેટ એમથી ભરવું છે. નહીં એમ નો. અડધી તો ખાવી જ પડે ને. આ બધું મારે પોઈન્ટની જગ્યા પછી આ આવી ગયું. આપણા ગાર્લિક બન રાઈસ. આ શું એવું સાહેબ? ગાર્લિક બન રાઈસ. ગાર્લિક બન રાઈસ અને આ નૂડલ્સ. પાર્સોના એનું નામ તો કંઈક પક્કા હતું. નૂડલ્સ. અને આ ગ્રેવી છે. અલગથી. Girl, your smile shines brighter than the night sky. વાહ સાહેબ, બસ આવું ખવાય. આ બધું તો ઠીક છે બધું. તારે મેડમ તું રહેવા દે, તમ તારે ન ખાવું હોય તો એટલે આ ખાવું જ ને તારે. નૂડલ્સ અને આ 2 રાઈસ ને 2 તમ તારે. નહીં નહીં, આ તો તું આપણે ખાતા જોઈએ ને, એ તમ તારે પડ્યું રહે તો હાલ છે. પહેલાં ઓલું ખાઈ લે મેડમ. પનીરની સ્મૂથનેસ જો ખાલી જબરદસ્ત છે એકદમ. આમ તોડવામાં સ્મૂથ અને માઉથ વોટરિંગ. મેલ્ટિંગ માઉથ. હા, માઉથ વોટરિંગ. બહુ મજા રેડી ને? આવે અરે ડાયરેક્ટ ખાના તો જો છે 94 With you by my side, I gotta ride or die. We'll be સ્પેશિયલી મેડમે એક હમણાં રિસેન્ટલી એક એક્ઝામ ક્લિયર કરીને એના માટે આ આખી પાર્ટી સાહેબે એ ઉપર જ આપી હતી ને સરસ મજાના કાફેમાં સાહેબ અમને લઈને આવ્યા હતા. અને ફાઇનલી છેલ્લે એક સરસ મજાનો ડેઝર્ટ જે કોંગ્રેચ્યુલેશન વર્ડની સાથે આવેલો છે. તો લો સાહેબજી, આ ભી ખીલા દો. with you by my side, I gotta ride or die. વાહ, બસ 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 બસ. તમે પાછા આ બધા રેસ્ટોરન્ટમાં બધાને ડિસ્ટર્બ કરી દો. હાલો પરશુભાઈ, હું તારે કંઈ બોલવું છે? આમરે બેટા સાહેબ, સેજ એવી ચમચી ભરીને મારી પાસે સેજમાં આમાં કાંઈ ન થાય સાહેબ. આ ઉપાડી લીધું છે તો હવે ઉપાડી જ લેવાનું. કા મેડમ, એ તો કેમ મેળ કરવાનો બધાનો? યાર આપણે ચોકલેટ વાળી ચલો, ખૂબ જ મજા કરી. અને મેડમજી મજા આવી ગઈ ને? બહુ મજા આવી. સાહેબજી અમારે છે થેન્ક ને યુ
થેન્ક યુ ટુ ભાઈ બિગ બી. સાબજી અમારે નવી સરસ જગ્યાઓ ગોતા કરે અને આ તો અને અમે સ્પેશિયલી જ્યારે આવીએ ગ્રીટિંગ માટે આ પાર્ટી તો સ્પેશિયલ ગ્રીટિંગ્સ પાર્ટી એટલે હતી થેન્ક યુ સો મચ. અને ખૂબ જ મજા આવે એવું છે સ્થળ. નોટ પ્રાઇડ પ્રમોશન. સામાન્ય જગ્યાએ ન હોય તો અહીંયા તો ન જ હોય, એ તમે સમજી શકો. પણ જે વસ્તુ જમવામાં અને ટેસ્ટમાં ને એની ક્વોલિટીમાં જે સારી લાગે એ સારી કેવી જ પડે. અને જબરદસ્ત હતો બધી જ આઈટમો. ચાલો સાહેબ જવું છે ને હવે જઈએ સાહેબ. પૂરું થઈ ગયું. એ ભાઈ ત્યાં રોડ ઉપર ન ઊભું રહેવાય, અહીંયા આવો. કોઈ ન હોય તો એનો સામે કે આવે બેટા આપડી જ આવે આવે છે. આ બાજુમાં ને જા આવે છે. એ આપડી જ છે. ખબર છે રેન્ડમ ક્લિક છે મને ખબર જ નથી. ક્યું સરસ આવ્યું. બહુ મસ્ત. જોવા દે તો અરે વાહ જોવા દે તો चलो बेटा अपनी गाड़ी आ गई है. Ride or die, we'll be rebels, you and me. Sailing towards the sun. ચાલો તો આજનો આ અમારે સુરતનો સરસ મજાનો વ્લોગ્સ. પહેલા બચ્ચા લોકોની પાર્ટી, એન્જોયમેન્ટ, ફન, ઘૂમી બધું થઈ ગયું. પછી હવે અમે અત્યારે સરસ જગ્યાએ ડિનર પણ કરી લીધું. હવે નાઉ બેક ટુ હોમ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચલો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.